ગુજરાતી નિબંધ એક તૂટેલા લડાયક વિમાનની આત્મકથા. એક તૂટેલા લડાયક વિમાનની આત્મકથા. જે પોતાના માટે જ જીવે છે તેનું જીવન નિરર્થક છે. જે બીજાને માટે જીવે છે તેનું જીવન સાર્થક છે. મારી જિંદગીના ભવ્ય ભૂતકાળને યાદ કરીને આજે પણ હું રોમાંચિત થઈ જાઉં છું. જો તમે મારા જીવનની રોમાંચક સફરની કથા સાંભળશો તો તમને મારા માટે ગર્વની લાગણી થશે. મારો જન્મ ઈસવીસન 1966માં બેંગલુરુમાં થયો હતો. અનેક યંત્રોની મદદથી મારું નિર્માણ કરવામાં આવ્યું હતું. આપણી માતૃભૂમિની સેવા કરવા માટે નાનકડા લડાયક વિમાન તરીકે મારું નિર્માણ થયું હતું. મારું રૂપ જોઈને કેટલાય પાયલટ મારા પર મોહી પડ્યા હતા. મારે યુદ્ધના સમયમાં બોમ્બર વિમાન તરીકેની કામગીરી કરવાની હતી. મારું નિર્માણ થયા પછી મને મારું કૌશલ્ય દાખવવાની અનહદ તાલાવેલી હતી. પણ મારે તેને માટે 5 વર્ષ સુધી રાહ જોવી પડી. ઈસવીસન 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. ઘણા લડાયક વિમાનો યુદ્ધ મોરચે જવા લાગ્યા. એટલે મારી અધીરાઈ ઓર વધી ગઈ. થોડા દિવસોમાં જ મને મારી શક્તિ બતાવવાનો અવસર મળી ગયો. એક દિવસ મારા પડખામાં બોમ્બની સામગ્રી ભરવામાં આવી. મારો પાયલટ એક ઉત્સાહી યુવાન હતો. તે મને લઈને આકાશમાં ઉડ્યો. ઓહો, મારી ઝડપ પણ કેવી હતી! લીલાછમ ખેતરો, પર્વતો, ખીણો અને નદીઓ વટાવીને સડસડાટ દુશ્મન દેશની સરહદમાં મેં પ્રવેશ કર્યો. મારા ચાલકે પાકિસ્તાનના એક મોટા શહેરને નિશાન બનાવીને બોમ્બ વર્ષા કરી. ત્યાર પછી વીજળી વેગે કાર્યવાહી પૂરી કરીને તે મારી સાથે આપણા દેશની સરહદમાં સહી સલામત પાછો ફર્યો. તે વખતે ઉપરી અધિકારીઓએ મને અને મારા ચાલકને અમારી સુંદર કામગીરી બદલ બિરદાવ્યા હતા. એક અઠવાડિયા પછી ફરીથી મને મારી કાર્યક્ષમતા પુરવાર કરવાનો અવસર મળ્યો. આ વખતે મારે કપરી જવાબદારી નિભાવવાની હતી. મારે દુશ્મન દેશની લશ્કરી છાવણી પર બોમ્બમારો કરવાનો હતો. મારો ચાલક બાહોશ હતો. તે મને લઈને નિયત સમયે દુશ્મનોની છાવણી ઉપર પહોંચી ગયો. ત્યાં ભારે બોમ્બ વર્ષા કરવામાં આવી. જવાબમાં
દુશ્મન દળના સૈનિકોએ પણ મારા પર તોપમારો ચલાવ્યો. મારા ચાલકે મને તોપગોળાથી બચાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એક તોપગોળો મારી એક પાંખ સાથે અથડાઈ ગયો. આથી મારી એક પાંખ તૂટી પડી. મારી તાકાત ઘટી ગઈ. તાત્કાલિક કોઈ ઉપાય થઈ શકે તેમ ન હતો. મારો દેહ ધડાકાભેર તૂટી પડ્યો. મારો ચાલક શહીદ થયો. સદભાગ્યે અમે બંને આપણા દેશની સીમામાં આવી પહોંચ્યા હતા. નીચે પડતાની સાથે જ મારા દેહના ટુકડે ટુકડા થઈ ગયા. મારી અંતિમ ઘડી આવી પહોંચી છે. મને એ બાબતનો આનંદ છે કે મેં બોમ્બવર્ષા કરીને દુશ્મન દેશના એક શહેરનો અને લશ્કરી છાવણીનો નાશ કર્યો છે. હું મારા દેશવાસીઓને એ જ સંદેશો પાઠવું છું કે તમે પણ મારી જેમ આપણા દેશની રક્ષા કાજે તમારું જીવન કુરબાન કરજો. જય હિન્દ. Thank you friends. Please like, share and subscribe.